હેલો, ગુડ મોર્નિંગ. ચા પી લીધી છે અને રોટલી પણ બની ગઈ છે અને અહીંયા આગળ ભાજીનું શાક થઈ રહ્યું છે હજુ. અને આજે બનાવવાના છે આલુ પરોઠા, તો એની તૈયારી કરું છું. અને બટાકા પણ બાફીને મૂકી દીધા છે. બસ હવે શાક થઈ જાય એટલે મસાલો રેડી કરી દઉં. તમે બધા કહેજો કેવી રીતે બનાવો છો આલુ પરોઠા. હું તો બટાકાને બાફી અને પછી અલગથી શેકી આદું મરચું તો નહીં, આદું અને લસણ એ શેકી અને પછી અંદર ધાણા ને એવું બધું નાખી ડુંગળી અને પછી મસાલો બનાવું છું. અહીંયા ઘડી અજવાળું બી થઈ ગયું છે બહાર. હવે પતાવી દઉં થોડું ઘણું જે બીજું કામ બાકી છે એ બધું પતાવી દઉં. અહીંયા આગળ બટાકાને મેં છોલી અને એની અંદર ડુંગળી એડ કરી દીધી છે, થોડી નરમ થાય એટલા માટે. અને જો ડુંગળી એડ કરશો ને તો બહુ જ મસ્ત લાગશે, આખો ટેસ્ટ બદલાઈ જશે, પફ જેવો ટેસ્ટ લાગશે. અને આમાં મેં આદું, લસણ અને લીલી લીમડી, કઢી પત્તા એ નાખી દીધું છે. અને હવે આને કૂટી દઈશ અને પછી એનો વઘાર કરીશ. હવે તેલમાં આ જે મેં વાટ્યું હતું બસ એને થોડું શેકાવા દઉં છું અને આ જે મસાલો કરેલો એને એડ કરી દઈશ. એટલે આ જે મસાલો રેડી થઈ જશે એ હું પેલા બટાકા અને ડુંગળીવાળું જે કરેલું છે અહીંયા આગળ એમાં એડ કરી દઈશ. એટલે થઈ ગયો મસાલો રેડી. તમે બધા પણ આ રીતે જો એકવાર ટ્રાય તો કરી જોજો, બહુ સરસ લાગશે. શું બનાવજો અંકલ? આજ તમારે આલુ પરોઠા. આ મસાલો બધા ઓછો મસાલો ભરો, હું તો એકદમ ફૂલ. આ રીતે કેવા હોય પરાઠા? ફૂલ મસાલા વાળો જ હોય. એકદમ બહુ વધારે મસાલો હોય. રોટલી તો ખાલી આમ લોટ તો નાનો જ હોય, બાકી તો મસાલો જ હોય બધા. તો ભાઈ ખાવાનો મતલબ શું? હે મને ભૂખ લાગી હતી કરતા. ઉભા તો રહો, 2 મિનિટ નહીં થાય તમારાથી. ભૂખ લાગી જાય તો આ જ કરું છું. પછી ગરમ ગરમ હશે તો પછી ગરમ ખવાશે નહીં. એવું નહીં ખવાય, તેને શું ઠંડો કરીને ખાવાનો હોય? ગરમ જ ખાવાનો હોય ને. બસ ના નાખીશ. થોડોક ના નાખ. બસ ચા રેડી થઈ ગઈ છે, ખાલી શાક શેકી નાખી દો તમને. કાલુ તને શું આવું ભાવ નહીં આપી દો. બોક્સ વાળું હા, એ તો તારા મમ્મીને કહેવાનું છે ને. તારે શું એમ નહીં, તારે અત્યારે થોડી ખાવાનું છે. તો અત્યારે ચાંગાટ ખાશે ને પરોઠા. એ તો ભાવ ખાશે તો નહીં. કાને ખબર તો નહીં. મમ્મી કે બોક્સ વાળો બનાવો. હા તો કે આવડશે કે મમ્મી શેકી રહ્યા છે પરોઠો, આલુ પરાઠા નાખી રહ્યા. સામા પેલા ઉભારો થાળી આપો, ડીશ આપો, ઉભારો. જો ટાઈમ ટેબલ ગોઠવી દે પછી ટ્યુશનનું જે બી છે હોમવર્ક બધું પતાવી દે. હા, અહીંયા આગળ રેડી થઈ ગયું છે. ટિફિનને એવું બધું પેક કરી લીધું છે. હવે બસ 2 મિનિટ પછી હું નીકળી જાઉં, કેમ કે 9 વાગ્યાનો ટાઈમ છે ને, એટલે હવે બસ નીકળી જાઉં છું.
અને હર્ષિલે બધું સમજાવી દીધું કે એને શું કરવાનું છે શું નહીં. હા મમ્મી યાદ આવી ભાઈ જય મહારાજ ગુડ મોર્નિંગ. ગઈ છું જોબ પર જઈને ટાંકી ભરાવા મૂકીશ એટલે ઘડી ઘડી જોવા જવું પડે છે બહાર. અને મમ્મી અહીંયા ઘડી શું ફ્લાવર બનાવશો મમ્મી? ફ્લાવર ખાઈ લેવાની ઈચ્છા. બપોર શું બનાવેલું? તમે જે લઈ ગયા તેને બનાવ્યું. ભાજી એટલી થઈ રહેલી? અને પહેલાં શું ખાધેલું? ત્યારે શું બની આવી તમે? પૂડા બની આવ્યા હતા. શાના? બનાવવાનું નતું રાખ્યું ત્યાં? કઈ પૂડાનું મેં કશું કરેલું જ નહીં. પેલા એ પરોઠા. પરોઠા. હા તો તમે કહો પૂડા એટલે મેં કીધું પૂડાનું મેં કંઈ કશું કર્યું છે. પરોઠા બની આવ્યા હતા. હા મોટું ખાઈને ગળમાં બે લઈ ગયા તે તો હજુ છે. એટલે રાખતો ને તો આઈને ખાધે તમે. હવે એ જો કાલે કહેશે ને તો કાલે ફરી એનો બની આવજો બરાબર. અને એ ના કહેશે ને તો ફરી હું એક મારો ને એક રીતેશનો બનાવી દઈશ. બે બને એવા છે. હવે એ શું કહે છે એ હવે તો ઠંડી બી ઓછી થઈ ગઈ છે અને અજવાળું બી હવે વધારે રહે છે. નથી તો પહેલાં તો અંધારું અંધારું રહે, આવું એટલે અંધારું થઈ જતું હતું, પણ હવે તો રહે છે અજવાળું. આવીને ભૂખ લાગી જો કશું તલ સાકરી એવું કશું પડીશ તમે પતી ગયું? તલ પાપડી છ ઠાકર તલ અને પેલું એ આ ચીક્કી છે ને તલ પાપડી જે કે તો ભૈલાને હાલતા હોય તો એ ખાશે મમ્મી. નહીં ખાતો પણ કહું છું તો કે નહીં ખાઈને ખાવ્યો તો નહીં લે ખાતો. હજુ ઉત્તરાયણની હજુ ફિનિશ નહીં થઈ જો હજુ એવી ને એવી જ છે. હજુ પેલી બી છે પેલા શું કહેવાય તલની. હા તલની છે અને આ બી પડી રહી છે. હજુ લાડવા બી પડ્યા છે. લાડવા પડ્યા છે ને મમ્મીને? મેં નહીં ખબર ત્યાં મૂક્યા હશે. મેં તો મૂક્યા નહીં તે દિવસ મેં મૂક્યા હતા બહાર. અત્યારે સામે મળ્યા તો મને પ્લાસ્ટિકના ડબ્બામાં. મને નહીં ખબર. કોઈ ખાતું નહીં. સિંહ ચણા હસીલા ખંડો થોડી નાખે તો હોય છે. તો શેકી નાખજો ને પણ શાક બનાવો ને એ પહેલાં શેકી નાખવાનું ને તવી ઉપર છેલ્લે નાખી દેવાનું. અત્યારે હું ખાતી હતી હલવો શાનો બીટનો અને ત્યાં સુધી હર્ષિલને લેવા જવાનો ટાઈમ પણ થઈ ગયો તો લઈ આવું. એ જેકેટ નહીં પહેરી ગયો તો એનું જેકેટ બી લઈ જવું પડશે અને ટોપી લઈ જવી પડશે. હવે તો ઠંડી ઓછી થઈ ગઈ તો બી આવતા જતાં તો લાગે જ કેમ કે એ સાઈડે તો એકદમ ખુલ્લું હોય છે એટલે મારે એની માટે જેકેટ લઈ જ જવું પડે. ચાવી લઈ લઉં. ચાવી લેવા ગઈ ચશ્મા હાથમાં આવ્યા. હું પર્સમાં જ રાખી મૂકું ભાઈ યાદ નહીં રહેતું કંઈ મૂકું એટલે. જો આ ગાય જો હે ત્યાં ઘડી અમારા ગાયોનો બહુ જ ત્રાસ છે. જતી જ નહીં આખો દિવસ અહીંને અહીંયા જ હોય છે. તો ચલો લઈ આવું હર્ષિલને. અને આજે તો હર્ષિલને ટીચરનો ફોન આવ્યો. એણે હોમવર્ક નહોતું કર્યું તો ટીચરનો ફોન આવ્યો કે એણે હોમવર્ક કેમ નહીં કર્યું. હું એને સવારે કહીને ગયેલી તું હોમવર્ક કરી દેજે પણ એણે નહીં કર્યું. એટલે આજે એને ટ્યુશનમાં બોલ્યા હશે ટીચર, નહીતર તો બોલ્યા નહીં હોય તો મારે હશે. બેમાંથી એક તો થયું જ હશે. ચલ લઈ લે જે લઈ જોઈએ પેલા પૂછી. હા છે ઓકે જલ્દી લઈ લેજે ટ્રેન પતી જશે. બીજું એ લઈ લેજો ફોન તો ચાલશે ને જલ્દી બહુ વાર ના કરીશ. કઈ મને કહો મને કહો ને એક મને કહો આપી દો ને. હા 10 વાળું
અને બીજું કશું હમ હમ લઈ લે જે લેવું હોય ફટાફટ રોલ નહીં લે ના એ નહીં એમાંથી ઉધરસ થઈ જાય ના ના એ નહીં ના એ નહીં રોલ નહીં લેવાના રોલ નહીં બીજું કશું લઈ લે લેવું રોલથી ઉધરસ થઈ જાય બેટા બસ કાનું વાત કરું છું મેં શું હે શું કરશે એ તો કાલના ટ્રેનમાં બેસશે કાલના દિવસ પછી આવશે કાલે જ આવશે કાલે જ આવશે ચલો જમવાનું કરી લઈએ ચલો બેસી જાઓ જો તારા શું લેવા દેવા શાંતિથી છે, જો. તારા શું કેવું બોલે? કઈ બોલે છે તને ફોન લેવું બોલતા એ તારા આરામ માટે કે છે ને તને શાંતિ કે ના આવત કે તારા આંખો ખરાબ થાય એટલે તને કે છે ને બકા કેમ નહીં ખરાબ થાય એમથી બધું શીખવાનું મને ઉઠે આ ઉપર વાત કરે છે આપણે પછી સવારે મેં કીધું મને ફોન હા બોલો મેં ફોન કરવા દે ને તાર શું કે તાર શું કામ કાનો અંદર લાઈટ બંધ કરે ને બેટા જાના ખરાબ ના થાય મારી નાક થાય એની છોય થાય કાનો જાન આ પેલું બંધ કરે ને બેટા ખરાબ ના થાય તે. લાય ફ્લાવર હા હેલો અત્યારે તો કાનો આલુ પરોઠા છે એ ખાઈ લઈશ સવારના હે ગરમ કરી આપું સરસ શેકી આપું તમને બોલ બોલ નહીં કરતા બસ તમે ખાવું છે? ફોન જોઉં છું તારે શાક શું બનાવ્યું? ફ્લાવર આપું ગરમ કરીને આલુ તારે હા તો લો આમ જ છે ના બેટા રોજ રોજ ને મોડા હવે આજે તો તારે હોમવર્ક નહીં કરવાનું લો આવી જાઓ જમવા માટે જો તો બનાવ્યું છે ફ્લાવરનું શાક ખીચડી અત્યારે બપોરે ભાજી બનાવેલું અને રોટલી પરોઠા છે પરોઠા હારું 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 હર્ષિલની સ્કૂલમાંથી આવી છે કમ્પ્લેન ખાલી આ મસ્તી તો કરે નાનો એટલે એ સહી કરાશ મારી જોડે પાવડા તમે પોતું નતા કરતા કમ્પ્લેન શાની આવી છે લિસનિંગ નહીં કરતો કાનું તું ટીચરનું કીધેલું માનતો નહીં બેટા હે આપણે ટીચર હોવા જોઈએ beating others and not listening વાતો કરે છે ને અને ટીચરનું માનતો નથી નતા ટીચર મોનિટરે કીધેલું સારું ચાલ બતાવી દે શું કરાયું હવે અમે લોકોએ જમી લીધું છે પરવારી ગયા છે હર્ષિલને બી હોમવર્ક કરાવી દીધું છે હર્ષિલની કમ્પ્લેન આવી આજે કનું એવું કેવું કમ્પ્લેન આવે તારી હે આવે કેમ નહીં આવે પણ બેડરૂમમાં કાંઈ મસ્તી કરતો તો બે રીમાર કાંઈ તો મસ્તી ના કરો છોકરા છોકરા તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો અને હજુ સુધી જેણે સબસ્ક્રાઇબ ના કરી હોય એ લોકો પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું